નમસ્તે, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો. આજે આપણે ટોપિકનો અભ્યાસ કરવાનો છે કંકાલતંત્ર. કંકાલતંત્રની માહિતી આપવું એના પહેલાં શરૂઆતમાં કહીશ કે કંકાલતંત્ર વિશે આપણે શું અભ્યાસ કરવાનો છે. કંકાલતંત્રમાં અસ્થિ અને કાસ્થિનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણું જે શરીર છે, માનવ શરીર જે છે એ બનેલું છે અસ્થિઓનું અને કાસ્થિનું. તો કંકાલતંત્રમાં આપણે અસ્થિઓ અને કાસ્થિઓનો અભ્યાસ કરવાનો છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેની અંદર 300થી વધુ હાડકાં હોય છે. જ્યારે શિશુ અવસ્થાએ પહોંચે છે, શિશુ અવસ્થા એટલે કે 1 થી 12 વર્ષ, ત્યારે એની અંદર 213 હાડકાની સંખ્યા જોવા મળે છે. જ્યારે તે પુખ્ત વ્યક્તિ બને છે ત્યારે એની અંદર 206 હાડકાં જોવા મળે છે. તો હવે આપણે અભ્યાસ કરીશું કંકાલતંત્રનો. કંકાલતંત્ર જે છે, સૌ પ્રથમ વાત કરીએ હાડકાં જે છે. કંકાલતંત્ર મેં વાત કરી કે કંકાલતંત્ર બનેલું છે અસ્થિનું અને કાસ્થિનું. તો અસ્થિ શું છે અને કાસ્થિ શું છે? અસ્થિ એટલે કે જે મજબૂત હાડકાં છે એ અસ્થિમાં આવશે. કાસ્થિમાં આવશે હાડકાં સિવાયનો ભાગ એટલે કે કુરચાનો ભાગ. તો અસ્થિ અને કાસ્થિ ભેગા મળીને કંકાલતંત્રની રચના કરે છે. શરીરના જે અંગમાં હાડકાં હોતા નથી તેને કાસ્થિ કહે છે. હવે શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે અસ્થિ એટલે કે મજબૂત હાડકાં ધરાવતું હશે, જ્યારે કાસ્થિ એટલે કે શરીરના જે અંગમાં હાડકાં જોવા મળતા નથી એટલે કે મજબૂત હાડકાં નથી હોતા એને કાસ્થિ કહેવાય છે. કાસ્થિમાં કયા ઉદાહરણ આવે? તો કાસ્થિમાં ઉદાહરણ આવશે કર્ણપલ્લવ. કર્ણપલ્લવ એટલે કે આપણા કાનનો જે બહારનો ભાગ છે, બાહ્ય કર્ણનો જે ભાગ છે, એની અંદર અસ્થિ જોવા મળશે નહીં, તો એ આવશે કાસ્થિમાં. અને એક બીજું ઉદાહરણ આવશે નાકનું ટેરવું. તો જે નાકનું ટેરવું છે ત્યાં આગળ પણ અસ્થિ જોવા મળતું નથી. તો આ જે છે એ બંને ઉદાહરણ કાસ્થિના છે. તો તમને એટલું સમજાઈ ગયું હશે કે કાસ્થિ કોને કહેવાય. શરીરના જે અંગમાં મજબૂત હાડકાં હોતા નથી તેને કાસ્થિ કહેવાય છે. હવે વાત કરીએ કે શરીરના જે અંગમાં હાડકાં હોય તેને અસ્થિ કહે છે. તો કંકાલતંત્ર 2 વસ્તુથી બન્યું, અસ્થિ અને કાસ્થિ. તો અસ્થિ પણ તમે સમજ્યા અને કાસ્થિ પણ સમજ્યા કે જેમાં હાડકાં હોય છે એટલે કે મજબૂત હાડકાની હાજરી હોય છે એને અસ્થિ કહેવાય છે. જ્યારે જેની અંદર મજબૂત હાડકાં હોતા નથી એને કાસ્થિ કહેવાય છે. કાસ્થિમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના છે, એક કર્ણપલ્લવનું અને એક નાકના ટેરવાનું. હવે વાત કરીએ, હા અહીંયા જુઓ, આ હાડકાં છે એ શેનાથી જોડાયેલા છે? તો હાડકાં જે છે એ લિગામેન્ટ્સથી જોડાયેલા હોય છે. હવે આપણે સંખ્યાની વાત કરીએ. તો સંખ્યા જ્યારે બાળક જન્મે છે એટલે કે નવજાત શિશુ હોય છે એની અંદર હાડકાની સંખ્યા 300 કરતાં વધારે હોય છે. હવે આપણને એવું થાય કે આવડા નાના શરીરમાં 300થી વધારે હાડકાં સમાય કઈ રીતે? તો જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એની અંદર હાડકાં નાના નાના હોય છે. તો નવજાત બાળકમાં હાડકાની સંખ્યા 300થી વધારે હોય છે. જ્યારે એ શિશુ અવસ્થાએ પહોંચે છે, શિશુ અવસ્થા એટલે કે જ્યારે એની ઉંમર 1 થી 12 વર્ષની થાય છે ત્યારે એની અંદર હાડકાની સંખ્યા 213 જોવા મળે છે. અને જ્યારે પુખ્ત અવસ્થા આવે છે ત્યારે હાડકાની સંખ્યા 206 જોવા મળે છે. હવે એક સવાલ આવે કે જ્યારે જન્મ્યા ત્યારે તો 300 હાડકાં હતા, શિશુ અવસ્થાએ પહોંચ્યા ત્યારે 213 હાડકાં હતા અને જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચ્યા તો 206 હાડકાં. તો આ બધા હાડકાં ગયા ક્યાં? પ્રશ્ન આપણને એ આવે કે 300 થી 206 થયા તો એ બાકીના હાડકાનું શું થયું હશે? તો બાકીના હાડકાં છે એકબીજા સાથે જોડાઈ જાય છે. નોર્મલી હવે આપણે વાત કરીએ કે નાના બાળકની અંદર આ જે 300 થી વધારે હાડકાં હોય છે એનું બોડી કેવું છે? નાનું છે. નાના શરીરમાં 300 થી વધારે હાડકાં જે છે એકદમ નાની નાની સાઈઝમાં આવેલા હોય છે. તમે બાળકને નાના હાડકાં હશે ને એના કારણે એનું બાળકનું શરીર જે છે ફ્લેક્સિબલ હોય છે. બાળકના અંગને આપણે વાળીએ એટલું વળી શકે છે. એનું કારણ શું છે કે હાડકાં નાના અને ફ્લેક્સિબલ હોય છે.
જેમ જેમ ઉંમર વધે છે એમ હાડકાં જોડાતા જાય, એટલે સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. 300 થી 213 થયા તો એ હાડકાં શું થયા? તો હાડકાં જે છે જોડાય છે. જેમ જેમ હાડકાં જોડાય છે એમ અંગ પણ કેવું થાય છે? મોટું દેખાય છે. અને જ્યારે પુખ્ત અવસ્થા આવે છે એટલે કે શિશુ અવસ્થા પછીનો ગાળો, એની અંદર હાડકાની સંખ્યા થાય છે 206. હવે અહીંયા આગળ વાત કરીએ કે જે 213 હાડકાં છે એ 213 હાડકાં થાય છે કઈ રીતે? તો એ તમને કહું. 213 હાડકામાં તમારે એવું યાદ રાખવાનું છે, અહીંયાથી માથાથી લઈને પગના તળિયા સુધી જે 213 હાડકાં છે એ કઈ રીતે જોડાયેલા હોય છે, તો આપણે એની ચર્ચા કરીએ. અહીંયા આગળ માથાના હાડકાં જે છે એ 22 જોવા મળશે. માથાના હાડકાં 22 જોવા મળશે એટલે 22 ની અંદર આપણે આનાથી ઉપરનો આ ભાગ લેવાનો છે. 22 હાડકાં છે તો એમાં પાછું માથાના ભાગમાં, અહીંયા માથાના ભાગની વાત કરીએ એટલે એની અંદર ચહેરો પણ આવી જાય અને મસ્તિષ્કનો ભાગ પણ આવી જાય. તો આ 22 માંથી મસ્તિષ્કના 8 હશે અને ચહેરાના 14 હશે. આને ઇઝીલી તમે યાદ રાખવા માટે એવું યાદ રાખી શકો 6 થી 14, એટલે કે ચહેરાના હાડકાં કેટલા થશે? તો ચહેરાના હાડકાં થશે 14 અને મસ્તિષ્કના થશે 8, એટલે કે આ ભાગ અને આ ભાગ બંનેના હાડકાં થશે 22. પછી વાત કરીએ કાનના હાડકાં. કાનના હાડકાં, કાન જે છે એની અંદર 3 + 3 એ રીતે મેં હાડકાની સંખ્યા લખી છે. કેમ એવું લખ્યું છે? તો એક કાનના 3 હાડકાં છે, બીજા કાનના 3 હાડકાં છે, ટોટલ હાડકાં હશે 6. એટલે આપણો જે આટલેથી લઈને ઉપરનો ભાગ છે એમાં ટોટલ આવશે 29 હાડકાં. 28 સુધી આપણે જોયું કે 22 ને 6 28. હજુ એક હાડકું બાકી રહે છે, એ પણ જોઈશું. એ જોતા પહેલા આપણે જોઈએ કાનના હાડકાં. કાનની અંદર 3 પ્રકારના હાડકાં જોવા મળે છે. નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ કે કાનની અંદર 3 હાડકાં જોવા મળે છે. કયા કયા? તો હથોડી, એરણ અને પેંગડું. કાનના 3 હાડકાના નામ છે હથોડી, એરણ અને પેંગડું. આ પેંગડું જે છે એને ઇંગ્લિશમાં સ્ટેપ્સ અથવા સ્ટેપિલ્સ તરીકે ઓળખાય છે. આ પેંગડું જે છે એને સ્ટેપ્સ કે સ્ટેપિલ્સ તરીકે ઓળખાય છે અને એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મધ્યકર્ણમાં. હવે એક માહિતી આપવા માંગીશ કે કાન જે છે એ કાન 3 ભાગમાં વહેંચાયેલો છે. કયા કયા? તો એક છે બાહ્યકર્ણ, બીજું મધ્યકર્ણ અને ત્રીજું છે અંતઃકર્ણ. બાહ્યકર્ણની આપણે વાત કરી કે આ જે કર્ણ પલ્લવનો ભાગ છે એ બાહ્યકર્ણ છે. આ જે ભાગ છે એ મધ્યકર્ણનો ભાગ છે. આ જુઓ, આ બાહ્યકર્ણ છે, આ મધ્યકર્ણનો ભાગ છે કે જેની અંદર હાડકાં જોવા મળે છે, અને અંદરનો ભાગ છે એ આવશે અંતઃકર્ણનો ભાગ. અંતઃકર્ણની અંદર પ્રવાહી આવેલું છે. તો બાહ્યકર્ણમાં કાસ્થિ છે, મધ્યકર્ણમાં અસ્થિ છે અને અંતઃકર્ણમાં શું જોવા મળે છે? પ્રવાહી જોવા મળે છે. આ જે પેંગડું છે એટલે કે જે આ સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સ જે છે એ આપણા કાનની અંદર વાત કરીએ કે ઓલ ઓવર કંકાલ તંત્રની અંદર વાત કરીએ તો એ સૌથી નાનું હાડકું છે. ક્યાં આવેલું છે? તો મેં તમને પહેલા જ કીધું કે તમારે એવું યાદ રાખવાનું છે કે કાનમાં આવેલા હાડકાં જે છે કયા ભાગમાં આવેલા છે? તો મધ્યકર્ણમાં આવેલા છે. અને મધ્યકર્ણમાં આવેલું સૌથી નાનું હાડકું છે સ્ટેપ્સ. આ છે રચના. આ જુઓ, આ બાહ્યકર્ણ છે એટલે કે કાસ્થિ છે. આ બાહ્યકર્ણનો ભાગ છે જે કર્ણપલ્લવ તરીકે ઓળખાય છે. કર્ણપલ્લવ. કર્ણપલ્લવ છે જેની અંદર શું હશે? તો જેની અંદર હોય છે કાસ્થિ. મધ્યકર્ણના અંદર હાડકાની સંખ્યા જોવા મળશે અને અંતઃકર્ણનો જે ભાગ હશે, અંતઃકર્ણની અંદર શું જોવા મળશે? તો પ્રવાહી જોવા મળે છે. તો આ વાત થઈ 28 હાડકાં સુધીની. 28 હાડકાં સુધીમાં તમારે યાદ રાખવાનું છે ચહેરાના 14 હશે, મસ્તિષ્કના 8 હશે અને એ થયા 22. 3 આ કાનના, 3 આ કાનના, એટલે 22 ને 6 28 હાડકાં સુધી આપણે ભણ્યા. હા,
નેક્સ્ટ જોઈએ તો જે મેં કીધું કે અહીંયા મુંડીનો ઉપરનો જે ભાગ છે એમાં ટોટલ 29 હાડકાં હોય છે. 28 સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે 29મું હાડકું કયું છે? તો 29મું જે હાડકું છે એ છે જડબાનું. જડબાનું જે હાડકું છે એ આપણા શરીરનું સૌથી મજબૂત હાડકું છે. એટલે પેલા 22 માથાના હાડકા, એમાંથી 14 જે છે એ ચહેરાના હતા, 8 મસ્તિષ્કના હતા, 6 કાનના હતા અને 1 જડબાનું હતું. એમ ટોટલ 29 જે હાડકા છે એ 29 હાડકા શેના છે? તો આટલેથી ઉપરના ભાગના. આ જે ભાગ છે એ ભાગના અંદર 29 હાડકા છે. હવે આપણે વાત કરીએ સ્કંદ મેખલાની. સ્કંદ મેખલાની અંદર 2+2, અહીંયા જે મેં લખ્યું છે 2+2 હાડકા જોવા મળે છે. હવે એક સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો અહીંયા આગળ આપણને હાડકા દેખાય છે. જે લોકો પતલા હોય છે એમને ક્લિયરલી દેખાય છે. તો તમે જોજો, એક હાડકું અહીંયાથી આખું આમ હશે અને નીચે એક બીજું હાડકું હશે. તો એ જે બંને છે, એક બાજુ 2 અને બીજી બાજુ 2, એમ ટોટલ 4 હાડકા હોય છે. એ છે સ્કંદ મેખલાના. હવે વાત કરીએ અહીંયા આગળ. જુઓ તમે, અહીંયા આગળ હશે સ્કંદ મેખલાના હાડકા. આ છે જડબાનું હાડકું, જે કેવું હશે? સૌથી મજબૂત. અહીંયા જુઓ, ઇઝીલી તમને સમજાવું તો આટલો ભાગ છે, એની અંદર તમારે 29 હાડકા યાદ રાખવાના છે. આ 29 હાડકા છે એ કઈ રીતે થાય છે? તો તમારે ચહેરાના યાદ રાખવાના છે. ચહેરાના 14, મસ્તિષ્કના 8, 3 આ કાનના, 3 આ કાનના, એટલે 22 ને 6 28, અને એક જે છે સૌથી મજબૂત હાડકું જે છે જડબાનું. હવે આપણે વાત કરીએ હાથ અને પગના હાડકાની વાત. એક હાથમાં 30 હાડકા હોય તો સ્વાભાવિક છે એક હાથમાં 30 હોય તો બીજો હાથ પણ એના જેવડો જ છે. એવું તો છે નહીં કે નાના અને મોટા હશે. તો એક હાથમાં 30 હાડકા છે તો બીજા હાથમાં પણ કેટલા હશે? 30 હાડકા હશે. એટલે ઓલ ઓવર બંને હાથના હાડકા કેટલા થશે? તો બંને હાથના હાડકાની સંખ્યા થશે 60. હવે વાત કરીએ હાથની જેમ જ પગ તમારે યાદ રાખવાના છે. પગની અંદર પણ એક પગમાં 30, બીજા પગમાં 30, એટલે પગમાં પણ કેટલા હાડકા જોવા મળશે? 60 હાડકા જોવા મળશે. એટલે હાથના 60 અને પગના 60, 120 હાડકા જે છે એ હાથ પગના જોવા મળશે. અહીંયા આગળ જુઓ, હાથના હાડકા છે. તમારે એવું યાદ રાખવાનું થાય કે હાથ જે છે, એક હાથમાં 30 જે છે હાડકા, એ 30 માંથી પંજામાં 19 જોવા મળશે. પંજામાં હાડકાની સંખ્યા હશે 19. આપણને હાથમાં અહીંયા જે ભાગ છે જેને આપણે વાળી શકીએ છીએ, અહીંયા આગળ તમે જોઈ શકો છો હાડકા હશે, બરાબર. તો પંજામાં જે છે એ ટોટલ 19 હાડકા જોવા મળશે. આ જે છે હાથના પંજાની રચના છે. તો આટલા સુધી તમને હાડકાની સંખ્યા યાદ રહી ગઈ હશે. 29 + 30 એક હાથના, 30 બીજા હાથના, એટલે કે 60 હાથના, 30 જે છે એક પગના અને બીજા પગના 30, 60 પગના. અત્યાર સુધી આપણે એટલા હાડકાનો અભ્યાસ કર્યો. હવે વાત કરીએ કે પગની અંદર સૌથી લાંબુ હાડકું પૂછાય અથવા તો પૂછાય કે સૌથી લાંબુ ઉર્વસ્થિ હાડકું કયું છે? સૌથી લાંબુ ઉર્વસ્થિ હાડકું કયું છે? તો આપણા શરીરનું સૌથી લાંબુ હાડકું જે છે એ આવશે ફીમરનું, જેને આપણે સાથળ પણ કહીએ છીએ અને જાંઘ તરીકે પણ ઓળખાય છે. એ જે હાડકું છે એ શરીરનું સૌથી લાંબુ હાડકું છે, જેને ઉર્વસ્થિ કહે છે. આપણે એક બીજું હાડકું પણ ભણવાનું છે જેને કહેવાશે ઉરોસ્થિ. એ આવશે છાતીના પિંજરું. જ્યારે ભણીશું છાતીનું પિંજરું ત્યારે આપણે ઉરોસ્થિ ભણવાનું છે. ઉર્વસ્થિમાં તમારે યાદ રાખવાનું છે ફીમરના હાડકાને ઉર્વસ્થિ કહેવાય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. કરોડ સ્તંભ. કરોડ સ્તંભ છે
પાછળના ભાગે જે કરોડ સ્તંભ આવેલી છે, આપણે બધા જાણીએ છીએ કે એની અંદર 33 મણકા જોવા મળે છે. 33 મણકા એ જ હાડકા છે. તમને અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે છે મણકા અને કરોડ ચેતાઓમાં. તમારે એવું યાદ રાખવાનું છે કે મણકા પૂછાય તો 33 એટલે કે હાડકા પૂછાય તો 33, પણ જો એવું પૂછાય કે ચેતાઓ કેટલી આવેલી છે, જો જોડમાં પૂછાય તો 31 જોડ, પણ જો સંખ્યામાં પૂછાય તો આપણને ખબર પડે કે એક જોડમાં કેટલા આવે છે, 2 આવે છે. તો 31 જોડમાં કેટલા થાય તો 62 જોડ કરોડ ચેતાઓ જોવા મળે છે. એટલે કે કરોડરજ્જુમાં ચેતાઓ કેટલી જોવા મળશે તો 62. જો જોડ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે 31 જોડ, પણ જો સંખ્યા પૂછાય તો તમારે યાદ રાખવાનું છે 62. આ છે કરોડરજ્જુની કરોડ સ્તંભની રચના. એટલેથી અહીંયાથી લઈને આ જે છે એ 33 મણકા હોય છે. હવે આપણને એક સવાલ આવે, આ 33 મણકા જે છે એ 33 મણકા શું બધામાં 33 જોવા મળે છે? એટલે કે શિશુ અવસ્થામાં, પુખ્ત અવસ્થામાં શું 33 જ હોય છે? તો આપણે એનો અભ્યાસ હવે આગળ કરીએ. અહીંયા તમારે ભણવાનું છે નિતંબ મેખલા. અહીંયા ભ નહીં આવે, અહીંયા આવશે બ. નિતંબ મેખલા. નિતંબ મેખલામાં કેટલા હાડકા હોય છે? તો 1 + 1 એટલે કે 2 હાડકા હોય છે. નિતંબ મેખલાની રચના બતાવું. આ જે ભાગ છે એ નિતંબ મેખલાનો છે. નિતંબ મેખલાની અંદર 1 + 1 હાડકું જોવા મળે છે, એટલે કે 2 હાડકા જોવા મળે છે. છાતીનું પિંજરું. અહીંયા છાતી આવશે. છાતીના પિંજરાની વાત કરીએ. છાતીનું પિંજરું. છાતીના પિંજરાની અંદર આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ પાંસળીઓ જોવા મળે છે. તો પાંસળીઓ જે છે એ પણ શું છે? હાડકા છે. હવે અહીંયા આગળ જુઓ, એની અંદર 12 જોડ પાંસળીઓ હોય. મેં તમને અગાઉ જ કહ્યું જ્યારે કરોડ ચેતાની વાત કરતી હતી ત્યારે કે જોડ હોય તો સંખ્યા એની 2 થશે. તો પાંસળીઓ જે છે એ 12 જોડ હોય છે, જેની સંખ્યા થશે 12 દુ 24, કારણ કે જોડ છે એટલે એની ડબલ સંખ્યા થશે. અને એક આવશે વજ્ર હાડકું. વજ્ર હાડકું કયું? તો અહીંયા આગળ જુઓ, આ 12 જોડ પાંસળીઓ છે. આ 12 જોડ પાંસળીઓ છે. 1 2 3 4 5 એ રીતે 12 જોડ પાંસળીઓ છે. એ બધી પાંસળીઓ જે છે સામસામે એમને જોડતું એક હાડકું છે, વજ્ર હાડકું. આ વજ્ર હાડકાને ઉરોસ્થિ તરીકે ઓળખાય છે. અગાઉ મેં તમને કીધું કે ફીમર જે છે એ ફીમરના હાડકાને ઉર્વસ્થિ કહે છે, જ્યારે છાતીના પિંજરામાં વચ્ચે આવેલું જે વજ્ર હાડકું છે એને ઉરોસ્થિ તરીકે ઓળખાય છે. તમને કન્ફ્યુઝન ન થાય એટલે તમારે એ રીતે યાદ રાખવાનું કે ઉર એટલે શું થાય છે? પેટ થાય છે. તો ઉરોસ્થિ, ઉરમાં આવેલું અસ્થિ. તો એક યાદ રહી જશે તો બીજું તો તમને ઓબ્વિયસલી યાદ રહી જશે. તો તમારે ઉરોસ્થિમાં યાદ રાખવાનું છે છાતીના પિંજરાનું હાડકું. અહીંયા આગળ સંખ્યા થઈ, છાતીના પિંજરાના હાડકાની ટોટલ થઈ 25 સંખ્યા થઈ. 25 કઈ રીતે? તો 12 જોડ પાંસળીઓના હાડકા છે 24 પ્લસ 1 જે છે એ વજ્ર હાડકું છે. એટલે તમારે અહીંયા આગળ કન્ફ્યુઝન ન થાય એટલા માટે લખું છું કે છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે? તો છાતીના પિંજરાની અંદર 25 હાડકા હોય છે. આ જે પાંસળીઓ છે જુઓ, અહીંયા નંબર આપેલા જ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 આ બાજુ છે, 12 આ બાજુ છે, એટલે કે 12 જોડ પાંસળીઓ થઈ અને એમને વચ્ચે જોડતું જે એક હાડકું છે આ વાળું હાડકું જે છે, આ જે જોડતું હાડકું છે એને કહેવાશે વજ્ર હાડકું, એટલે કે ઉરોસ્થિ. ઓકે,
હા, હવે આપણે એક વસ્તુનો અભ્યાસ કરવાનો થાય કે સૌથી કઠોર પદાર્થ આપણા શરીરની અંદર સૌથી કઠોર પદાર્થ કયો છે? તો એ છે ઇનેમલ. ક્યાં આવેલું છે? તો ઇનેમલ જે છે દાંતની ઉપર આવેલું છે. એ આપણા શરીરનો સૌથી કઠોર પદાર્થ છે. હા, હાડકા જે છે એ શેના બનેલા છે? તો હાડકા બનેલા છે કેલ્શિયમ ફોસ્ફેટના. હાડકાની રચના શેનાથી બનેલી છે? તો હાડકા બનેલા છે કેલ્શિયમ ફોસ્ફેટના. હાડકામાં પાણી કેટલા ટકા હોય? તો 5% પાણી હોય છે. હાડકામાં પ્રોટીન કયું હોય છે? તો ઓસિન પ્રોટીન હોય છે. હાડકાની અંદર પ્રોટીન કયું જોવા મળશે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઓસિન પ્રોટીન જોવા મળે છે. હવે આ ઓસિન પ્રોટીનની માત્રા જેમ જેમ ઘટતી જાય, હવે ક્યારે ઘટશે? તો જેમ જેમ તમારી ઉંમર વધે છે, એટલે કે જેમ જેમ ઉંમર વધશે એમ એમ ઓસિન પ્રોટીનની માત્રા જે છે એ ઓછી થાય છે. ઓછી થશે એટલે શું થશે? હાડકા નબળા બને છે. અહીંયા આગળ જો મેં તમને હમણાં જ વાત કરી કે ઉંમર વધવાની સાથે હાડકામાં રહેલા પ્રોટીનની માત્રા ઘટતી જાય છે, જેના લીધે હાડકા નરમ બની જાય છે. હવે અહીંયા આગળ જેમ જેમ ઉંમર થશે એમ જે હાડકામાં આવેલું પ્રોટીન જે છે ઓસિન પ્રોટીન એ શું થશે? ઓછું થતું જશે. એટલે હાડકા જે છે એ નબળા બની જશે. તો જેમ ઉંમર થશે ને એમ તમે સાંભળ્યું હશે કે હાડકું જે છે એ જલ્દી ભાગી જાય છે, જેને આપણે સિમ્પલ ભાષામાં ફ્રેક્ચર કહીએ છીએ. તો વધારે ફ્રેક્ચર થવાની સંભાવના કોની અંદર હોય છે? બાળકોમાં ઓછી હોય છે અને પુખ્ત વ્યક્તિમાં પણ ઓછી હોય છે. પણ જે વૃદ્ધો હોય છે, એટલે કે જેમની ઉંમર વધારે છે, એમને હાડકાં તૂટવાની શક્યતા વધારે થાય છે, ફ્રેક્ચર થવાની શક્યતા વધારે થાય છે. એનું કારણ શું છે? કે એમની અંદર આ જે ઓસિન પ્રોટીન છે એની માત્રા કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. એના કારણે શું થશે? એમના હાડકાં જે છે એકદમ નરમ બની જાય છે, એટલે કે ઝડપથી થોડુંક પણ થાય તો એ શું થઈ જાય છે? તૂટી જાય છે. હવે જુઓ, તમે એક શબ્દ સાંભળતા આવ્યા હશો અત્યાર સુધી કે અસ્થિમજ્જા. કોને કહેવાય છે? અસ્થિમજ્જા એટલે અમુક લોકોને એવો વિચાર આવે કે મગજનો કોઈ ભાગ હશે, પણ એકચ્યુઅલી એ મગજનો ભાગ નથી. અસ્થિમજ્જા કોને કહેવાય છે? હું તમને સમજાવું છું. આપણે જે લાંબા અને મોટા હાડકાં હોય, આ રીતે હાડકાની રચના હોય, બરાબર? તો હવે આ લાંબા અને મોટા હાડકાં જે છે એ મોટા હાડકાની વચ્ચે આ જે છે એ પોલાણ જોવા મળશે. આ જે પોલાણ છે એને કહેવાય મજ્જા ગુહા. તો તમારે શબ્દ યાદ રાખવાનો છે કે લાંબા અને મોટા હાડકાની વચ્ચે જે પોલાણ આવેલું હોય છે એને મજ્જા ગુહા કહે છે. તો અસ્થિમજ્જા કોને કહે છે? તો અસ્થિમજ્જા જે છે આ જે મજ્જા ગુહા છે એ મજ્જા ગુહામાં એક તરલ પદાર્થ આવેલો હોય છે. આ જે તરલ પદાર્થ છે એને જ કહેવાય છે અસ્થિમજ્જા. હવે અસ્થિમજ્જા કહું તો તમને તરત ધ્યાન નહીં આવે, બટ જો એનો ઇંગ્લિશ વર્ડ કહીશ તો એ છે બોન મેરો. બોન મેરો. હવે આ શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે. ક્યાં સાંભળ્યો હશે? તો બ્લડ કેન્સરના પેશન્ટની અંદર તમે અસ્થિમજ્જા એટલે કે બોન મેરો જે શબ્દ છે એ સાંભળેલો હશે. અહીંયા આગળ શું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર થાય છે, હવે આ જે અસ્થિમજ્જા છે, આ અસ્થિમજ્જા જે છે એની અંદર આપણા લોહીના કણો બને છે. લોહીના જે કોષો છે એ ત્યાં ઉત્પન્ન થાય છે. લોહીના કોષો કયા? તો રક્તકણ છે, ત્રાકકણ છે, શ્વેતકણ છે, અહીંયા બનશે. હવે જ્યારે બ્લડ કેન્સર હોય ત્યારે શું થાય કે આની અંદર ખામી સર્જાય છે, એટલે બ્લડ જે છે કેન્સરગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે શું કરવામાં આવશે? ત્યારે જે તે દર્દીનું આ જે અસ્થિમજ્જા છે એટલે કે જે બોન મેરો છે એ બોન મેરો શું કરવામાં આવશે? બોન મેરોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. એટલે કે આખું જે નવું લોહી જે છે આખું બદલવામાં આવશે. કોનું? એ
અસ્થિ મજ્જા લઈ શકાય તો માતા પિતા અથવા સગા ભાઈ બહેનનું અસ્થિ મજ્જા જે છે એ મેચ થવાની શક્યતા રહે છે. એવું નથી કે બીજા કોઈનું ન થાય, બટ વધારે સંભાવના એમની હોય છે. તો અહીંયા આગળ વાત થઈ ગઈ કે લાંબા અને મોટા હાડકા વચ્ચે પોલાણ હોય છે જેને મજ્જા ગુહા કહે છે. તેમાં તરલ પદાર્થ હોય છે જેને અસ્થિ મજ્જા કહે છે. આઈ હોપ તમને આ બંને શબ્દો વિશે ખૂબ જ સરસ રીતે સમજાયું હશે. અત્યાર સુધી બધાને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ અસ્થિ મજ્જા કોને કહેવાય અને મજ્જા ગુહા કોને કહેવાય. તો મેં તમને ફરીથી કહી દઉં છું કે જે ભાઈ લાંબા અને મોટા હાડકા હોય એમની જે વચ્ચે પોલાણ હોય છે પોલાણને કહેવાશે મજ્જા ગુહા. અહીંયા આગળ આવશે મજ્જા ગુહા અને એમની અંદર વચ્ચે તરલ પદાર્થ આવેલો હોય છે એને કહેવાશે અસ્થિ મજ્જા. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હાડકામાં થતા રોગોની. હાડકામાં કયા રોગ થાય છે? સુક્તાન રિકેટસ, રૂમેટિઝમ, આર્થરાઇટિસ. આ જે છે એ હાડકાના થતા રોગ છે. અહીંયા આગળ કેટલીક મહત્વની વાતો છે કે જે કંકાલ તંત્રમાં જાણવી જરૂરી છે કે કંકાલ તંત્રમાં સૌથી ચમકીલું હાડકું કયું છે, કે ભાઈ મણકાની સંખ્યા કેટલી છે. મેં તમને પહેલાં જ કહ્યું કે આપણે એનો અભ્યાસ કરવાનો થાય તો આપણે જોઈએ જે ટીબિયા નામનું સૌથી ચમકીલું હાડકું છે. ટીબિયા નામ યાદ રાખજો. ટીબિયા નામનું સૌથી ચમકીલું હાડકું જે છે એ પગમાં આવેલું છે. ઘૂંટણમાં ત્રિકોણાકાર અને નાનું હાડકું પટેલા આવેલું હોય છે. એવો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ઘૂંટણમાં નાનું અને ત્રિકોણાકાર જે હાડકું આવેલું હોય છે એને શું કહે છે? તો એને કહેવાય છે પટેલા. આ પટેલા શું કરશે? તો પટેલા જે છે એ ઘૂંટણને વાળવામાં મદદ કરે છે. કે જ્યારે ઘૂંટણને વાળવાની જરૂર પડે છે તો કોણ મદદ કરે છે? તો જે પટેલા હાડકું છે મદદ હાડકું આવેલું હોય છે જેને શું કહે છે? પટેલા નામે ઓળખાય છે. એ શું કરશે? તો ઘૂંટણને વાળવામાં મદદ કરે છે. પુખ્ત વ્યક્તિમાં 33 માંથી 9 મણકા જોડાઈને 2 થઈ જાય છે. અહીંયા આગળ થાય છે શું કે જ્યારે પુખ્ત વ્યક્તિ બને છે ત્યારે એની અંદર મણકા જે છે 33 માંથી 9 જોડાઈ જાય છે. 9 જોડાઈ અને 2 થઈ જાય છે. તો મણકાની જે સંખ્યા જે છે અહીંયા આવશે સંખ્યા. મણકાની જે સંખ્યા છે એ સંખ્યા કેટલી થઈ જાય છે? 26 થઈ જાય છે. એવું તમને સમજાવું કે જે 213 જે છે એ 213 માંથી જ્યારે 206 થાય છે તો કયા હાડકા જે છે એની સંખ્યા ઓછી થાય છે? તો આ જે મણકાના જે 7 હાડકા છે એટલે કે 9 માંથી 2 થઈ જાય છે એટલે ઓલરેડી 7 હાડકાની ઘટ પડે છે. તો આ જે 7 હાડકાની ઘટ પડે છે કઈ? તો આ મણકા જોડાય છે એ વાળી. હવે 11 અને 12 નંબરની પાંસળીઓ જે છે એ છૂટી હોય છે. એકચ્યુઅલી બધી પાંસળીઓ કેવી હોય છે? એકબીજાથી જોડાયેલી હોય છે. પણ જે લાસ્ટ 2 પાંસળીઓ છે, લાસ્ટ 2 જોડ પાંસળીઓ કઈ કઈ? તો 11મી જોડ અને 12મી જોડ જે પાંસળીઓ છે એકબીજાથી કેવી હોય છે? હવે વાત કરીએ કે હાડકાના અભ્યાસની શાખાને ઓસ્ટિયોલોજી કહે છે. નોર્મલી આપણે જોતા હોઈએ છીએ કે જે તે અંગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એમને શું કહે છે અને શાખાને શું કહેવામાં આવે છે? તો એ જ રીતે હાડકાની જે અભ્યાસની શાખા હોય છે એને ઓસ્ટિયોલોજી કહે છે. કંકાલ જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. કંકાલના 2 ભાગ પડે છે. કયા? તો એક આવશે અક્ષીય કંકાલ અને બીજું આવશે ઉપાંગીય કંકાલ. સિમ્પલ શબ્દોમાં કહું તો કોને અક્ષીય કહેવાય છે અને કોને ઉપાંગીય કહેવાય છે? તો જે શરીરની લંબ ધરીએ આવેલા હાડકા હોય. દાખલા તરીકે આ શરીર છે, આ શરીરની લંબ ધરીએ આવેલા હાડકા જે છે એ કયા કયા? તો એ કહેવાશે એક સેકન્ડ શરીરની લંબ ધરીએ આવેલા હાડકા એટલે કયો ભાગ આવે? લંબ ધરીમાં આવે એક તો ખોપડીનો ભાગ, કરોડ સ્તંભનો ભાગ
આગળની બાજુ છાતીના પિંજરાનો ભાગ, તો એ બધા કયા કહેવાશે? તો એ કહેવાશે અક્ષીય કંકાલ. જ્યારે ઉપાંગીય કંકાલમાં કયા આવશે? તો હાથના હાડકા, પગના હાડકા, એટલે કે ઉપાંગો. એના ઉપાંગો જે છે એનો સમાવેશ શેની અંદર થશે? તો એ થશે ઉપાંગીય કંકાલમાં. તો હવે સિમ્પલ શબ્દોમાં તમે સમજી ગયા હશો કે અક્ષીય કંકાલ એટલે શરીરની લંબ ધરીએ ગોઠવાયેલા હાડકા, એટલે કે લંબ ધરીએ જે આવેલા હાડકા છે એ કયા? તો અક્ષીય કંકાલ, જેની અંદર સમાવેશ થશે ખોપડીનું, કરોડ સ્તંભનો, ઉરોસ્થિ અને પાંસળીઓ. એટલે કે આ બંને ભાગ શેમાં આવશે? છાતીના પિંજરાની અંદર. જ્યારે ઉપાંગીયમાં કયા આવશે? સ્કંદ મેખલા, નિતંબ મેખલા, અગ્ર ઉપાંગો, પશ્વ ઉપાંગો. આનો સમાવેશ થશે ઉપાંગીય કંકાલમાં. તો તમારે યાદ રાખવાનું છે, આ મારું શરીર છે, તો મારા શરીરની લંબ ધરીએ જે હાડકા ઉપાંગો અને અગ્ર ઉપાંગો છે, સ્કંદ મેખલા છે, એ બધા આવશે ઉપાંગીય કંકાલમાં. મણકાની સંખ્યાની વાત કરીએ તો જે પહેલું મણકો છે આપણો, જે 33 મણકામાંથી જે પહેલો છે એ કહેવાશે એટલાસ વર્ટેબ્રા. અહીંયા આગળ એટલાસ વર્ટેબ્રા તરીકે ઓળખાય છે. અને જે છેલ્લો મણકો છે એને કોકિક્સ એટલે કે અનુત્રિકાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ મણકામાં પહેલો મણકો કયો અને છેલ્લો મણકો કયો. તો પહેલો મણકો જે છે એ એટલાસ વર્ટેબ્રા અને જે છેલ્લો મણકો છે એ કોકિક્સ તરીકે ઓળખાય છે. આ જુઓ, હાડકાના જે છે ફિગર મૂકેલી છે, જોઈએ આપણે. સ્કેલેટન, બરાબર. આ જે છે એ ખોપડીનો ભાગ છે, માથાનો ભાગ કહી શકીએ કે જેની અંદર ચહેરાના 14, માથાના 8, કાનના 3+3 અને જડબાનું 1, એવા 29 હાડકા આવેલા છે. આની અંદર હોય છે 33 હાડકા. આ જે છે એ છાતીનું પિંજરું છે, જેની અંદર હશે 25 હાડકા. આ છે આખું હાથના હાડકા છે, આ પગના હાડકા છે, આ જે ભાગ છે નિતંબ મેખલાનો છે, આ સ્કંદ મેખલા છે, બરાબર. અને આ છે ખોપડીનો ભાગ. તો આ થઈ ગઈ વાત હાડકાઓની. જો અહીંયા એ જ ફિગર જે છે એ અલગ મૂકીને આપેલી છે. આ જે સ્કંદના મેખલા છે એ જોઈ લો. સ્કંદના જે ભાગ છે હાડકાના એ આ છે, આ નિતંબ મેખલા છે, આ સ્કંદ મેખલા છે, આ હાથ છે, આ પગ છે. ઓકે, તો આ થઈ હાડકાની વાત. થેન્ક યુ. હવે જુઓ, હું ફરીથી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં છું કે આ જે આટલો ભાગ છે, આ જે ભાગ છે એ ભાગમાં 29 હાડકા આવેલા છે. ચહેરાના 14, માથાના 8, આ કાનના 3, આ કાનના 3 એટલે 6, 22 ને 6 28 અને એક જડબાનું હાડકું એટલે કે 29 હાડકા. પછી સ્કંદ મેખલાના હાડકા, એટલે કે અહીંયા જે દેખાતા હોય છે નોર્મલી 2 હાડકા હોય છે, એક નાનું હોય છે અને એક મોટું હોય છે. એ બંને જે છે સ્કંદ મેખલાના 2+2. એક હાથના 30 હાડકા, બીજા હાથના 30 હાડકા, એટલે ટોટલ 60 હાડકા આવશે. એક પગના 30 હાડકા, બીજા પગના 30 હાડકા, એ પણ 60 આવશે. છાતીનું પિંજરું છે એની અંદર 25 હાડકા આવશે, જેમાંથી 24 જે છે એ પાંસળીઓ છે, એટલે કે 12 જોડ પાંસળીઓના 24 હાડકા. અને એક આવશે વજ્ર હાડકું જે પાંસળીઓને જોડતું હોય છે. 33 આવશે મણકા. ઓકે, અને નિતંબ મેખલાના 2 હાડકા. તો આ રીતે થાય છે 206 હાડકા. ફરીથી આપણે એને એકવાર સંખ્યા સાથે કરી લઈએ છીએ, લખી લઈએ છીએ. તો જુઓ, 29 હાડકા માથાના, 60 હાથના, 60 પગના, 4 સ્કંદ મેખલા, 2 નિતંબ મેખલા, 25 પાંસળીઓ અને 33 જે છે એ મણકા. તો આ રીતે ટોટલ હાડકા જે છે એ 213 જોવા મળે છે. ઓકે, 213. પણ જ્યારે પુખ્ત અવસ્થામાં 206 હાડકા જોવા, આજે અહીંયા આગળ 33 મણકા છે, ત્યાં આગળ એ કેટલા હોય છે? 26 મણકા હોય છે. અહીંયા આગળ આપણે જોઈ લઈએ સંખ્યા 9 ને 4
13 ને 2 15 ને 5 20 ને 3 23 2 ને 2 4 ને 6 10 16 18 અને 21 જોઈ લો અહીંયા થઈ ગઈ 213 હાડકાની સંખ્યા. આઈ હોપ તમને બધાને લેક્ચર ગમ્યું હશે, સમજમાં આવ્યું હશે. 213 સંખ્યા હાડકાની સંખ્યા જે છે એ યાદ રહી ગઈ હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રોની અંદર શેર કરજો અને વિદ્યાશાલાના જે ઓનલાઈન ડિજિટલ માધ્યમ જે છે એ પેજને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. નમસ્તે.